હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે અમેરિકન ઇંગ્લિશ વર્સિસ બ્રિટિશ ઇંગ્લિશ વિશે જોવાના છે. મોસ્ટલી આખા વર્લ્ડની અંદર કોઈ પણ ઇંગ્લિશ હોય, કેનેડિયન ઇંગ્લિશ હોય કે ઓસ્ટ્રેલિયન ઇંગ્લિશ હોય કે બ્રિટિશ ઇંગ્લિશ હોય, અમેરિકન ઇંગ્લિશ, મોર દેન 95% ઇંગ્લિશ ઇઝ સેમ. એટલે 95% કરતાં ઇંગ્લિશ વધારે સેમ હોય છે બધાનું. 2-5% જે વેરિએશન આવે એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. બાકી તમે ગમે તે જગ્યાએ ઇંગ્લિશ ભણતા હોય ને ગમે તે જગ્યાએ યુઝ કરો તો 95% વધારે % ઇંગ્લિશ સેમ જ છે. તો ખૂબ જ આ મારો ફેવરિટ ટોપિક છે, એના વિશે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે બ્રિટિશ ઇંગ્લિશ ને અમેરિકન ઇંગ્લિશમાં શું ફેર આવે. મિત્રો, એમાં 4 પ્રકારના ફેર આવે બ્રિટિશ ઇંગ્લિશ ને અમેરિકન ઇંગ્લિશમાં. એ કયા 4 પ્રકારના ફેર છે એ ચેન્જીસ હું તમને બતાવું છું. તમે જો, એક ફેરફાર આવશે ગ્રામરને લગતો આવે. શેને લગતો આવે? ગ્રામરને લગતો, તો એને આપણે GR કહીશું, બરાબર, GR. બીજો જે ફેરફાર છે એ સ્પેલિંગને લગતો છે. શેનો લગતો છે? સ્પેલિંગને લગતો ફેરફાર આવશે. ત્રીજો ફેરફાર છે ઉચ્ચાર છે. ઉચ્ચાર એટલે પ્રોનન્સિએશન. તો આ 3 અને આ જે આખા સ્પેલિંગ જ આખા બદલી જાય છે, એ એકદમ અલગ પ્રકારના સ્પેલિંગ છે, ડિફરન્ટ સ્પેલિંગ છે, એને અલગ પ્રકારના સ્પેલિંગ કહીશું આપણે. તો આ રીતે 4 પ્રકારના ફેરફારો છે એ બ્રિટિશ ઇંગ્લિશ ને અમેરિકન ઇંગ્લિશમાં આવે છે. પહેલાં આપણે ગ્રામેટિકલ ફેરફાર જોઈએ. મોસ્ટલી તો બહુ ફેરફાર આવતો નથી. ગ્રામરની અંદર બહુ લાંબો ફેરફાર નથી આવતો, એકદમ માઇનોર ફેરફાર આવે છે. તો જો બ્રિટિશ ઇંગ્લિશની અંદર શેલનો ઉપયોગ થાય, ખાસ કરીને પ્રશ્ન વાક્ય હોય શેલ આઈ અને શેલ વીનું. શેલ આઈ સ્ટાર્ટ, શેલ વી પ્રોસીડ, શેલ વી ગો હેડ. તો આ રીતે શેલ આઈ અને શેલ વીનું ક્વેશ્ચન હોય, બરાબર, ત્યારે આ શેલનો ઉપયોગ થાય છે આઈ ને વીના ક્વેશ્ચન સાથે. અને અમેરિકનમાં બધી જ જગ્યાએ વિલ વપરાય છે. શેલ વિલ બંનેની જગ્યાએ વિલ વપરાય છે. પછી ગેટ, ગોટ છે અમેરિકાની અંદર V2, ગેટનું V3 એ ગોટ છે, અને બ્રિટિશની અંદર ગોટ છે અને અમેરિકાની અંદર ગોટન છે. શું છે? ગોટન. એટલે અહીંયા V3 છે, ગેટનું V3, બ્રિટિશમાં ગોટ અને અમેરિકનમાં ગોટન આવશે. પછી બ્રિટિશ ઇંગ્લિશની અંદર ટીમ સાથે ઇઝ પણ વપરાય છે અને આર પણ વપરાય છે, જ્યારે અમેરિકન ઇંગ્લિશમાં ટીમ સાથે ઇઝ વપરાય છે. પછી નીડન્ટ છે એ બ્રિટિશ ઇંગ્લિશમાં વપરાય, તો ડોન્ટ નીડ છે એ અમેરિકન ઇંગ્લિશની અંદર વપરાય છે. ડોન્ટ નીડ અથવા ડઝન્ટ નીડ કે ડોન્ટ નીડ એ અમેરિકન ઇંગ્લિશમાં વપરાય છે. ડોન્ટ અથવા ડઝન્ટ નીડ. તો આ થયો ગ્રામરનો ફેરફાર, એકદમ માઇનોર છે. પછી સ્પેલિંગનો ફેરફાર જો. સ્પેલિંગમાં જે OUR આવતા હોય ને, એમાં બ્રિટિશ ઇંગ્લિશની અંદર OUR હોય, અમેરિકનમાં યુ નીકળી જશે એટલે OR થશે. કલર છે તો COLOR આવશે, બરાબર. યુ નીકળી જશે બધામાં. વિગર એટલે ઉત્સાહ છે તો VIGOR થશે એનો સ્પેલિંગ. બિહેવિયરમાં BEHAVIOR. એવી જ રીતે ઓનર છે HONOR. એટલે જે OUR છે એમાંથી યુ નીકળી ગયો છે અને OR છેલ્લે થઈ ગયા છે, બરાબર. હવે અને પ્રોગ્રામ છે એનું સ્પેલિંગ અમેરિકામાં અલગ પડશે એકદમ. PROGRAM જ આવશે ખાલી. અહીંયા બ્રિટિશની અંદર PROGRAMME છે. ઓકે. હવે ઉચ્ચારની અંદર શું ડિફરન્સ છે? પ્રોનન્સિએશનમાં જો, કાન્ટ છે એને અમેરિકાવાળા કેન્ટ બોલશે. શું બોલશે? કેન્ટ. બ્રિટિશમાં કાન્ટ બોલાય. આન્ટ છે અને અમેરિકાવાળા એન્ટ બોલે. શું બોલે? એન્ટ. ઓફન છે તો અમેરિકાવાળા ઓફટન બોલે. શું બોલે? ઓફટન. શેડ્યુલ છે તો અમેરિકાવાળા એને સ્કેડ્યુલ બોલે. શું બોલે? સ્કેડ્યુલ. તો આવા ઘણા સ્પેલિંગ એવા છે કે જે બ્રિટિશમાં અમેરિકામાં ઉચ્ચારની અંદર ડિફરન્ટ થાય છે. આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈએ છીએ, બરાબર, કે આવા સ્પેલિંગ હોય તો એમાં આ થોડો ડિફરન્સ આવશે. બીજું કે ર છે, આર એ વચ્ચે અથવા છેલ્લે આવતો હોય તો બ્રિટિશની અંદર અ બોલશે, અમેરિકામાં આપણી જેમ જ અડધો અથવા ખોડો બોલશે, ઇન્ડિયન ઇંગ્લિશની જેમ જ. ફોર એક્ઝામ્પલ, બ્રિટિશની અંદર ફાધર બોલે, અમેરિકામાં ફાધર બોલે. બ્રિટિશની અંદર મધર, બ્રધર, સિસ્ટર, બરાબર. બ્રિટિશની અંદર અ બોલશે રની જગ્યાએ, એટલે કે વચ્ચે અથવા છેલ્લે આવતો હોય તો. સ્ટાર્ટિંગમાં આવતો હોય તો રે બોલશે, રેર હોય તો રે અ બોલે, બ્રિટિશમાં રે અ. ઓકે. તો આ રીતે
આ એક નાનો એવો ઉચ્ચારનો ફેર છે એ પણ આપણે શીખી લેવાનો. હવે મેઇન ફેરફાર છે બ્રિટિશ વર્સિસ અમેરિકામાં ઘણા સ્પેલિંગ આખા ચેન્જ થઈ જાય છે. કેવી રીતે ચેન્જ થાય છે જો, તો ફૂટબોલ છે એને અમેરિકામાં સોકર કહે છે. શું કહે છે? સોકર. બિસ્કિટને અમેરિકામાં કુકી કહે. શું કહે? કુકી. ફિલ્મને અમેરિકામાં મૂવી કહે છે. શું કહે છે અમેરિકામાં? મૂવી. આ બ્રિટિશ વર્ડ આપેલા છે. ફ્યુઅલ છે અને અમેરિકામાં ગેસ અથવા ગેસોલિન કહે. ગેસ અથવા ગેસોલિન. તો ગેસોલિન એ ફોર્મલ વર્ડ છે અને ગેસ ઇનફોર્મલ વર્ડ છે. એટલે કે ફેમિલી ફ્રેન્ડમાં વાત કરતા હોય તો ગેસ બોલે, બરાબર. ફેમિલી ફ્રેન્ડથી બહાર જાઓ એટલે ગેસોલિન બોલાય, લખાય ગેસોલિન. ઓટમ છે પાનખર ઋતુ, એને અમેરિકામાં ફોલ કે પતઝડ અથવા પાનખર. રબર છે એને અમેરિકામાં ઇરેઝર કે. શું કે? ઇરેઝર. ચિપ્સ એટલે પોટેટો ચિપ્સ છે એને અમેરિકામાં ફ્રેન્ચ ફ્રાઈઝ કહે છે. શું કહે છે? ફ્રેન્ચ ફ્રાઈઝ. હોલિડેને અમેરિકામાં વેકેશન કહે. શું કહે? વેકેશન. લિફ્ટ હોય, લિફ્ટ બિલ્ડિંગમાં ઉપર જવા માટે, એને અમેરિકામાં એલિવેટર કહે. શું કહે? એલિવેટર. મોબાઈલ છે ને અમેરિકામાં સેલ્યુલર ફોન કહે અથવા તો સેલ ફોન કહે. શું કહે? સેલ ફોન. ત્યાર પછી પોસ્ટ એટલે મેલ થાય. પોસ્ટ ઉપરથી મેલ એટલે ટપાલ, મેસેજ, પત્ર. એના ઉપરથી ઈમેલ શબ્દ આવ્યો છે. ઇલેક્ટ્રોનિક મેલ કહે. શું કહે? ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા પ્રકારના વિડીયો જો કોઈ ટોપિક ઉપર જોવા માંગતા હોય તો કમેન્ટમાં લખીને જણાવો.